નમસ્કાર મિત્રો આ વિડીયોમાં વાત કરીશું આપણે એક એવા શેર વિશે જેમાં વિજય કેડિયાએ ભારે રોકાણ કર્યું છે અને આ વિજય કેડિયાએ રોકાણ કર્યા પછી આ શેરમાં સતત તેજી જોવા મળી રહી છે। તો આ કયો શેર છે અને કેટલું રોકાણ કર્યું વિજય કેડિયાએ અને હવે શું તમારે આ શેરમાં રોકાણ કરવું કે નહીં એના વિશે સંપૂર્ણ માહિતી જોઈશું। શેર બજારમાં દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયા જ્યારે કોઈ શેરમાં રોકાણ કરે ત્યારે તે તરત જ રોકાણકારોના રડાર ઉપર આવી જાય છે। એવું માનવામાં આવે છે કે તેઓ કમાણી કરવા વાળા શેરોને અન્ય કરતા વહેલા ઓળખી લે છે। છેલ્લા 3 દિવસથી સ્મોલ કેપ શેર આઈવેર સપ્લાય ચેન સર્વિસ માં અપર સર્કિટ લાગી રહી છે। તેનું કારણ પણ વિજય કેડિયા છે। કેડિયાની કંપની કેડિયા સિક્યોરિટીઝે આ શેરમાં મોટી ખરીદી કરી છે। એનએસસી ના બલ્ક ડીલના આંકડા અનુસાર કેડિયા સિક્યોરિટીઝે ઓપન માર્કેટ દ્વારા કંપનીના કુલ 4.99 લાખ ઇક્વિટી શેર ખરીદ્યા। કંપનીની કુલ 4.3% ભાગીદારી બરાબર છે। ખાસ વાત એ છે કે છેલ્લા એક વર્ષમાં આઈવેર સપ્લાય ચેન શેરે 358%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે। એટલે વાત કરીએ કંપની છે આઈવેર સપ્લાય ચેન સર્વિસ અને આ કંપનીમાં વિજય કેડિયા દ્વારા 4.99 લાખ ઇક્વિટી શેર ખરીદવામાં આવ્યા, એ પણ ઓપન માર્કેટથી, જેથી કરીને છેલ્લા 3 દિવસથી આ શેરમાં સતત તેજી જોવા મળી રહી છે અને 4.3% ભાગીદારી આ ટોટલ થાય છે। એક વર્ષમાં રોકાણકારોને આ કંપનીએ 358%નું મલ્ટીબેગર રિટર્ન પણ આપ્યું છે। ગઈકાલે એટલે કે ગુરુવારે પણ આ શેરમાં 5%ના વધારા સાથે 402 રૂપિયા 65 પૈસાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો। આજે પણ તેજીમાં સિલસિલો યથાવત છે અને 5%ના ઉછાળા સાથે 422 રૂપિયા 75 પૈસાના નવા 52 વીક હાઈ પર પહોંચી ગયો। આ સમય બજારમાં સ્થિતિ એવી છે કે શેરમાં માત્ર ખરીદદારો જ દેખાઈ રહ્યા છે, અન્ય કોઈ વેચનાર હાજર જ નથી। છેલ્લા 3 કારોબારી સત્રોમાં આ શેરે મજબૂત ટ્રેડિંગ વોલ્યુમના જોરે 15%ની તેજી નોંધાવી છે। કેડિયા સિક્યોરિટીઝે લગભગ 5 લાખ શેર ખરીદ્યા અને નેશનલ સ્ટોક એક્સચેન્જના બલ્ક ડીલના આંકડા અનુસાર આઈવેર સપ્લાય ચેનના શેર 2 તબક્કામાં ખરીદવામાં આવ્યા। પહેલા 2.32 લાખ શેર 348 રૂપિયા 25 પૈસા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા, પછી 2.67 લાખ શેર 348 રૂપિયા 85 પૈસાના ભાવે ખરીદવામાં આવ્યા અને આ બંને સોદા માટે લગભગ 17.44 કરોડ રૂપિયા લગાવવામાં આવ્યા છે। લેટેસ્ટ બ્લોક ડીલ પછી આઈવેર સપ્લાય ચેનમાં વ્યક્તિગત હિસ્સેદારી અને કેડિયા સિક્યોરિટીઝના શેરોને મળીને હવે વિજય કેડિયાની કુલ હિસ્સેદારી 10.35% થઈ ગઈ છે। જૂન 2026ના ક્વાર્ટરના અંત સુધીમાં કંપનીમાં તેમની સંયુક્ત રીતે ભાગીદારી 6%ની નજીક હતી, એટલે હવે અત્યારે ટોટલ 10.5% જેટલી ભાગીદારી થઈ ગઈ છે। ઇન્ટર ઇન્ડિયા રોડવેઝ સરેરાશ 354 રૂપિયા 03 પૈસા પ્રતિ શેરની કિંમત પર પોતાના 7.04 લાખ શેર વેચ્યા, જેનું કુલ મૂલ્ય 24.93 કરોડ રૂપિયા છે। વિજય કેડિયા ઉપરાંત ગેટ 5 ઓપોર્ચ્યુનિટીઝ ફંડ એક એ પણ 365 રૂપિયા 25 પૈસાના દરે 99,000 શેર ખરીદ્યા, જેની કુલ કિંમત 3.61 કરોડ રૂપિયા થાય છે। પછી વાત કરીએ આ શેરના પ્રદર્શન વિશે। આઈવેર સપ્લાય ચેન સર્વિસીસ એક વર્ષથી રોકાણકારોને જોરદાર રિટર્ન આપી રહ્યો છે। છેલ્લા એક મહિનામાં 22%નું રિટર્ન આપ્યું છે અને 3 મહિનામાં લગભગ 84%ની જોરદાર તેજી આવી છે। તો વર્ષ 2026માં અત્યાર સુધીમાં સ્ટોકે 114% ઉછળી ચૂક્યો છે। એક વર્ષમાં સ્મોલ કેપ કંપનીએ 358%નું છપ્પડ રિટર્ન આપ્યું છે અને એટલે જ રોકાણકારોના પૈસા એક વર્ષમાં 4 ગણાથી વધુ થઈ ગયા। એટલે કે એક વર્ષ પહેલા જો તમે 1 લાખ રૂપિયા રોક્યા હોત તો અત્યારે એ 4 લાખ રૂપિયા થઈ ગયા હોત। મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે આઈવેર સપ્લાય ચેન સર્વિસ લિમિટેડના શેર વિશે, જેમાં વિજય કેડિયાએ ભારે રોકાણ કર્યું છે અને આ રોકાણ પછી શેરમાં સતત 3 દિવસથી અપર સર્કિટ લાગી રહી છે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો।